હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દાલ પકવાન. દાલ પકવાન એ એક સિંધી વાનગી છે જે આપણે ખૂબ જ સહેલાઈથી બનાવતા શીખીશું. તમે જોઈ શકો છો કે આપણી દાળ કેટલી સરસ લાગી રહી છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય છે ને. તો ચાલો જોઈ લઈએ રેસીપી. હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો સૌથી પહેલાં આપણે બનાવીશું પકવાન. એના માટે મેં અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું લેવાનું છે, જેને હું હાથેથી મસળીને લઈશ. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો અજમો લેવાનો છે, જેને પણ હું હાથથી મસળીને લઈ લઈશ. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. હવે તેમાં 2 મોટી ચમચી જેટલું ઘી ઉમેરી મોઈ લેવાનો છે લોટને. લોટમાં સરસ મુઠ્ઠી પડતું મોણ આ રીતે આવે એટલે તેમાં આપણે પાણી ઉમેરી સરસ આપણે ટાઈટ લોટ બાંધી લઈશું. હવે આપણે તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લેવાનો છે. થોડું ઘી ઉમેરી આ રીતે આપણે સરસ લગાવી દઈશું અને તેને ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ કરવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ પૂણાઈ ગયો છે. તો હવે તેને મસળીને આપણે તેના લુવા કરી લઈશું. આ ટાઈપના નાના લુવા કરી લઈશું. હવે તેમાંથી એક લુવો લઈ આપણે તેને વણી લઈશું. તેમાંથી આપણે એકદમ પાતળું નથી વણવાનું, મીડિયમ સાઇઝની રોટલી જેટલું વણવાનું છે. હવે તેમાં હું કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા કરી લઈશ, જેથી તે ફૂલે નહીં. આ રીતે તેમાં આપણે કાણા કરી લેવાના છે. આ જ રીતે આપણે બધા જ પકવાન બનાવી લઈશું. હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. તેમાં થોડું નાખી આપણે જોઈ લઈશું લોટ નાખી. તેલ ધીમેથી ઉપર આવી રહ્યું છે તેલમાં. તો હવે આપણે તેને આમાં બનાવેલા પકવાનને ઉમેરી દઈશું અને તેને આપણે ધીમે ધીમે જ એકદમ ધીમા તાપે જ ફ્રાય કરવાનું છે. આ રીતે તેને પલટાવતા જઈ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું. પલટાવતા જઈ ધીમે ધીમે આ રીતે થોડું હળવા હાથે પ્રેસ કરતા જઈ આપણે પકવાનને તૈયાર કરી લેવાનું છે, જેથી તે વચ્ચેથી કાચું ના રહે, બધી બાજુથી સરસ બને.
તમે જોઈ શકો છો કે આપણો બ્રાઉન કલર સરસ ધીમે ધીમે આવી રહ્યો છે. આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું. આ રીતે એક પેપર રાખી તેમાં આપણે બધા કાઢતા જઈશું. હવે એ રીતે આપણે બીજી પણ પકવાન તળી લઈશું. ખાસ ગેસે આ તળવાનું નથી, નહીંતર તરત જ લાલ થઈ જશે. અને મીડિયમ ગેસે તળવાથી જ ખૂબ સરસ બનશે. એકદમ જો તમારે ક્રિસ્પી બનાવવા હોય તો તેનો ગેસ મીડિયમ રાખવાનો છે તમારે. આ જ રીતે આપણે બીજા બધા જ પકવાન તળી લઈશું. તો તળાઈને મારા બધા જ પકવાન અહીંયા તૈયાર છે. આ પકવાનને તમે ચા સાથે પણ ખાઈ શકો છો. ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. અહીંયા મેં 1 કપ જેટલી ચણાની દાળ લીધી છે. તેને 1 કલાક માટે પાણીમાં પલાળી રાખી હતી. તમે જોઈ શકો છો કે સરસ પલળી ગઈ છે. તો હવે આપણે તેને કુકરમાં લઈ લેશું. ત્યારબાદ તેમાં 1 કપ જેટલું પાણી ઉમેરી આપણે તેને 3 થી 4 સીટી લગાવી લઈશું. તેમાં આપણે 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. હવે મેં અહીંયા દાળનો વઘાર કરવા માટે 1 નંગ ડુંગળી, 1 મરચું અને 1 આદુનો ટુકડો લઈ લીધો છે. હવે તેને આપણે આ રીતના કટરમાં કાપી લઈશું. તમે જોઈ શકો છો કે આપણું સરસ ઝીણું કટિંગ થઈ ગયું છે. એક પેનમાં મેં અહીંયા 2 મોટા ચમચા જેટલું તેલ ઉમેરેલું છે. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. જીરું થઈ જાય એટલે એમાં આપણે થોડી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 2 નંગ લાલ મરચાં ઉમેરી દઈશું. સરસ જીરું આપણું તતડી જાય એટલે આપણે તેમાં ક્રશ કરેલા ડુંગળી, મરચું અને આદું ઉમેરી દઈશું. હવે આપણે આને થોડું બ્રાઉન થાય ત્યાં સુધી ચલાવશું. હવે ડુંગળી સંતળાઈ ગઈ છે સરસ. તો તેમાં આપણે ટામેટું 1 ચોપ કરેલું ઝીણું ઉમેરી દઈશું. હવે તેમાં આપણે મસાલા કરી લઈશું. 1 ચમચી જેટલું ધાણા જીરું, અડધી ચમચી જેટલી હળદર અને 2 ચમચી જેટલું લાલ મરચું ઉમેરીશું અહીંયા, જેથી દાળનો કલર ખૂબ જ સરસ આવશે. ત્યારબાદ તેમાં થોડું મીઠું મેં દાળમાં ઉમેરેલ છે એટલે અત્યારે અહીંયા થોડું જ મીઠું લઉં છું. 1 ચમચી જેટલો ગરમ મસાલો. આ બધું ઉમેરી સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે તેને ચડાવીશું. ધીમે ધીમે તેલ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. ડુંગળી અને ટામેટાં કોઈ ફરજિયાત નથી, પણ એ ઉમેરવાથી આ દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. પછી આપણી દાળ ખૂબ જ સરસ ચડી ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આ દાળમાં આપણે ગ્રાઇન્ડરનો ઉપયોગ નથી કરવાનો. આ રીતે વિસ્કરની મદદથી આપણે તેને થોડી થોડી ક્રશ કરી લેવાની છે. થોડી થોડી અધકચરી રહે એ રીતે.
હવે આ દાળમાં જ આપણે બનાવેલો વઘાર ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો કે દાળનો કલર કેટલો સરસ થઈ ગયો છે. હવે આ દાળને આપણે 5 મિનિટ સુધી ઉકળવા દઈશું, જેથી બધા મસાલા સારી રીતે અંદર મિક્સ થઈ જાય. વધારે ઘટ્ટ લાગતી હોય તો તમે અહીંયા પાણી ઉમેરી શકો છો. હવે દાળ આપણી સરસ ઘટ્ટ થઈ ગઈ છે, તો તેમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરી દઈશું. તમે ચાહો તો અહીંયા લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ ઉમેરી શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આપણે એક બાઉલમાં આ દાળને લઈ લેશું. હવે દાળનો ઉપરથી વઘાર કરવા માટે મેં અહીંયા 1 ચમચી તેલ લઈ તેમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેર્યું છે. જીરું તતડી જાય એટલે 1 મરચું આપણે નાખીશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી લાલ મરચું ઉમેરી સારી રીતે મિક્સ કરી આ વઘારને આપણે દાળ પર ધીમે ધીમે ચમચીની મદદથી આ રીતે રેડીશું. તમે જોઈ શકો છો કે દાળ આપણી કેટલી સરસ દેખાવમાં લાગી રહી છે. એકદમ બજાર જેવી જ લાગી રહી છે ને. હવે આપણે તેને સર્વ કરીશું. આપણે એક પ્લેટમાં પકવાન લઈ લઈશું. હવે તેના પર આપણે આ બનાવેલી દાળમાંથી ધીમે ધીમે થોડી દાળ ઉમેરી દઈશું. પકવાનમાં સારી રીતે બધી જગ્યાએ આ દાળ ઉમેરવી. દાળનું એક લેયર થઈ જાય તે રીતે દાળ આમાં ઉપર રાખવી. હવે દાળ ઉમેરાઈ જાય એટલે તેમાં આપણે ઉપરથી થોડી કાચી ડુંગળી ઉમેરીશું. તેમાં આપણે ઉપરથી ગ્રીન ચટણી ઉમેરીશું. ત્યારબાદ તેના પર આપણે ખજૂર આંબલીની મીઠી ચટણી ઉમેરીશું. મીઠી ચટણી કઈ રીતે બને તેની રેસીપી જોઈતી હોય તો હું લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યારબાદ તેના પર આપણે સેવ ઉમેરીશું. થોડા ધાણા ભાજી નાખી તેનાથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા સરસ મજાના દાલ પકવાન. હું તમને એક પીસ કાપીને બતાવું છું. તમે જોઈ શકો છો કે કેટલો સરસ અવાજ આવી રહ્યો છે, એટલે કે ક્રિસ્પી બની ગયા છે. ખૂબ જ સરસ અને ટેસ્ટી બન્યા છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો આ ટેસ્ટી એવા દાલ પકવાનની રેસીપી.